નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. હિંમતનગરથી સમાચાર, જ્યાં નવજાત બાળકીની તસ્કરીનો પર્દાફાશ થયો છે. રાજપુર પાટિયા પાસેથી ટોળકી ઝડપાઈ. પોશીનાની નવજાત બાળકીનો મુંબઈમાં સોદો કરાયો. 1.40 લાખમાં બાળકી વેચવાનો સોદો કર્યો હતો. 1 માસની નવજાત બાળકીને લઈ જતા હતા. કારમાં બાળકી સાથે રાત્રે ઝડપાઈ ટોળકી. પોશીના રાજસ્થાનના આરોપીની ધરપકડ કરાઈ છે. મુંબઈની મહિલા સહિત 7 સામે ગુનો નોંધાયો છે. માનવ તસ્કરી મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, આ ચોંકાવનારો કિસ્સો, શું વિગત? ચોક્કસ કે હિંમતનગરમાં બીજી એક ઘટના સામે આવી છે, જ્યારે બાળ તસ્કરી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. હિંમતનગરના રાજપુર પાટિયા પાસે બાળ તસ્કરીની કરતી ટોળકી ઝડપાઈ છે. નોંધનીય છે કે 1.40 લાખ રૂપિયામાં મુંબઈની મહિલાને 1 માસની નવજાત બાળકીનો સોદો કર્યો હતો અને તેને વેચવામાં આવી હતી. એટલે કે પોશીનાના ગઢેર વિસ્તારની પ્રસૂતા મહિલાની બાળકીનો સોદો કરાયો હતો. નોંધનીય છે કે પોશીના, રાજસ્થાન અને અમીગઢ, બનાસકાંઠા જ્યાં બે મળીને કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે હાલ તો તપાસનો દોર શરૂ કર્યો છે અને જે આ સાથે લોકો સંડોવાયેલા છે અને આ ઉપરાંત કેટલા બાળ તસ્કરી કરવામાં આવી છે તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર ઈશાન, જાણકારી આપવા માટે. રાજકોટથી સમાચાર, પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ. ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. માલવીયાનગર પોલીસ સ્ટેશને આ ફરિયાદ નોંધાઈ છે. ભગીરથસિંહ ઝાલા દ્વારા સ્મિત સખિયા નામના વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. નોકરી મૂકી દઉં અને 302 કરી નાખું તે પ્રકારની ધમકી આપી હતી. ભગીરથસિંહ ઝાલા દ્વારા સ્મિત સખિયા નામના કારખાનેદારને 35 જેટલા ફોન કોલ કર્યા હતા. 10 જુલાઈ 2026ના રોજ સ્મિત સખિયા નામના કારખાનેદારે પોલીસ કમિશનરને અરજી કરી હતી. અરજી સંદર્ભે કોઈ કાર્યવાહી ન થતા સ્મિત સખિયા દ્વારા એડવોકેટ મારફતે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે, શું કારણ? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાઈકોર્ટના દિશા નિર્દેશ બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા, તેમના વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવાની ફરજ છે તે પડી છે. અગાઉ કહી શકાય કે આજે સ્મિત સખિયા નામનો જે કારખાનેદાર છે તેમના દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરવામાં આવી હતી અને આ અરજી છે તે 10 જુલાઈ 2026ના રોજ કરવામાં આવી હતી અને જેમાં સમગ્ર વિગત છે તે જણાવવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં ન આવતા તે ફરિયાદી છે તેમના દ્વારા પોતાના એડવોકેટ મારફતે હાઈકોર્ટની અંદર સમગ્ર મામલે રજૂઆત છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા તાજેતરની અંદર જ રાજકોટ શહેર પોલીસને આદેશ કરવામાં આવ્યો હતો કે સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવે અને તે જ અંતર્ગત ગઈકાલે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 351/3 એટલે કે જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ફરિયાદ છે તે નોંધાઈ છે. આભાર અંકિત, જાણકારી આપવા માટે. સાબરકાંઠામાં કેનેડા વિઝાના નામે છેતરપિંડીનો મામલો. પ્રાંતિજના યુવક પાસેથી ₹26 લાખ પડાવ્યા. વિઝિટર વિઝા અપાવવાનું કહીને પૈસા પડાવ્યા. ખોટી ટિકિટ બતાવી યુવકનો વિશ્વાસ જીત્યો. 4 શખ્સો સામે પ્રાંતિજ પોલીસમાં ગુનો નોંધાયો છે. ચારેયની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વિદેશ જવા ઈચ્છતા જે લોકો છે તેમની માટે આ લાલબત્તી સમાન કિસ્સો. અમિત શાહના પત્ર બાદ એએમસી એક્શનમાં. બોપલ, ઘુમા, શેલામાં પાણી ભરાવા મુદ્દે કાર્યવાહી કરાશે. પાણી ભરાયા બાદ એએમસી હરકતમાં. બોપલ, ઘુમાના લોકો માટે મોટા સમાચાર. 142 કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વોટર લાઇન નંખાશે. વરસાદી પાણીના નિકાલ માટે 7 ફૂટ પહોળી પાઇપલાઇન નંખાશે. 50,000ની વસ્તી સામે 3.50 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવશે. 2 વર્ષમાં કામ પૂર્ણ કરાશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. બોપલ, ઘુમા અને શેલામાં શું થયું હતું આ વર્ષે તેનાથી સૌ કોઈ માહિતગાર છે. પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થયા હતા, તેને લઈને હવે કાર્યવાહી કરાશે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, બોપલ, ઘુમા અને શેલાને લઈને શું પ્લાન? ચોક્કસ, જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી અને અમદાવાદ શહેરના મેયરને પત્ર લખ્યો હતો અને સ્પષ્ટપણે સૂચના આપી હતી કે જે રીતે ચાલુ વરસાદની સિઝન દરમિયાન બોપલ, ઘુમા વિસ્તારમાં જે 22 ઇંચ વરસાદ પડ્યો તેના કારણે અનેક વિસ્તારો છે જેની અંદર 2-3 દિવસ સુધી પાણી ઓસર્યા ન હતા. તેના કારણે લોકોને બહુ મોટી હાલાકી થઈ હતી.
ત્યારે તેના નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા હવે 142 કરોડનો આખો પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં છે, તેનું DPR મંજૂર કરી દેવામાં આવ્યું છે. એટલે ભવિષ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેને લઈને નવી સ્ટ્રોમ વોટર લાઇન છે, ડ્રેનેજ લાઇન છે તે નાખવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જે આસપાસના તળાવો છે તેનું ઇન્ટરલિંકિંગ કઈ રીતે થઈ શકે તેના કારણે જે વરસાદી પાણી તેનો સંગ્રહ કરી શકાય. ત્યારબાદ જે ગોધાવી કેનાલ છે એ કેનાલ થકી પણ પાણીનો નિકાલ કઈ રીતે થાય તે પ્રકારની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એટલે મુખ્યત્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ અને સૂચના બાદ મહાનગરપાલિકા આપને રોકવા માંગીશ. વોટર કમિટીના ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. ધરમસિંહભાઈ, શું પ્લાન છે બોપલ ગુમા અને શેલાને લઈને કે પાણી ન ભરાય? બોપલ ગુમા અને શેલા વિસ્તારમાં અત્યાર સુધીમાં વરસાદના લીધે થઈ ઘણા પાણી ભરાતા હતા પહેલાથી. એના ગઈ વખતે ડ્રેનેજ લાઇનનું કામ અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એમના દબાણપૂર્વક એને આપણે કોર્પોરેશને પૂરું કર્યું હતું. છતાં બી વરસાદી લાઇનના આ વખતે નાખવા માટેનું સાહેબનો એક આગ્રહ હતો, તો અત્યારે હાલ નવું એક ટેન્ડર કરવામાં આવ્યું છે જેના અંદર વરસાદી લાઇનનું સ્પેશિયલ એટલે જે તળાવો સાહેબે જે ડેવલપ કર્યા છે એ તળાવના અંદર જે આપણે પાણી મોકલી છે તો એમાં ડ્રેનેજનું પાણી ના જાય, વરસાદી લાઇનનું જ ખાલી જાય, એના માટેનું આયોજન અત્યારે કરેલું છે. ધરમસિંહભાઈ, કારણ પણ શોધવામાં આવશે કે આખરે આ પાણી કેમ ભરાયા આ વર્ષે? નહીં, કારણના અંદર તો કેવું છે બેન કે વરસાદના અંદર જે પ્રમાણે ડ્રેનેજ લાઇન નાખી દર વખત ભરાતા એના કરતા ઓછા ભરાયા, પણ વરસાદી લાઇનના અંદર જે પાણી નેટવર્કમાં પાણી જતું હતું તો વરસાદી લાઇન હતી નહીં, ડ્રેનેજમાં જતા હતા. તો ડ્રેનેજના લીધે થઈ અમુક તળાવના અંદર આપણે પાણી જવા ના દઈએ કે વરસાદી લાઇન ના લીધે થઈને કે ભાઈ વરસાદનું પાણી તળાવમાં જાય એ આગ્રહ હતો, એટલા માટે અમુક ડ્રેનેજ નથી જોડી. પણ ના છૂટકે અત્યારે તળાવમાં પાણી નાખવા પડ્યા તો એના અંદર થોડા ઘણા અંશે ડ્રેનેજનું પાણી બી આવ્યું, એને ખાલી કરવા પડે. એ બધું ના થાય એના માટે સાહેબનું કેવું છે કે ગાર્ડન અને એના પાણી તળાવ જે બનાવ્યા છે, ડેવલપ કર્યા છે, ત્યાં સારામાં સારું પાણી જાય એટલે ખાલી વરસાદી પાણી જાય એના માટે નવા ટેન્ડર કર્યા છે. અને સાહેબ દિગ્દ્રષ્ટાની એમની વાત જો કે તળાવોને અગાઉથી ડેવલપ કરી અને વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે એમણે તળાવ ડેવલપ કરી દીધા. ખાલી તળાવ સુધી પાણી પહોંચાડવા માટે આ વરસાદી લાઈન નાખવાની છે. સર, મારે એ પણ સમજવું છે કે જ્યાં ફ્લેટ્સ તૈયાર થયેલા છે ત્યાં કઈ રીતે નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે સ્ટ્રોમ વોટર લાઇનનું? કારણ કે આજે વરસાદી પાણી છે અને ડ્રેનેજ પાણીની લાઇન જે છે, તમે એવું કહી રહ્યા છો કે બંનેને અલગ અલગ રીતે વર્ગીકૃત કરીને આખું નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. જી, જે પ્રમાણે અત્યારે જેટલું ટીપી આપણો જે છે રસ્તાઓ જે છે, રસ્તાની બે બાજુના અંદર એક બાજુ ડ્રેનેજનું જે હશે એના સિવાય અલગ વરસાદી લાઇન કે જેમાં ખાલી વરસાદી લાઇનનું જ પાણી જશે અને એ પાણી જે તે નજીકના તળાવોના અંદર લિંક કરવામાં આવશે. એ તળાવો લિંક થયા પછી બીજા તળાવ જે ઓવરફ્લો થાય કરે તો બીજામાં એ પ્રમાણે સાહેબે અગાઉથી ડિઝાઇન કરેલી છે. જેટલા બી એમના લોકસભાના અંદર આવતા જેટલા તળાવ છે એ તળાવને ડેવલપ કર્યા છે, ઊંડા કર્યા છે. હવે એ તળાવના અંદર વરસાદી લાઇનનું જ પાણી ખાલી જાય એવો એમનો આગ્રહ છે અને એના માટે થઈ અને અત્યારે કરેલું છે. સર, કેટલા સમય બાદ આ જે કામગીરી છે તેની શરૂઆત થશે અને કેટલો સમય લાગશે પૂર્ણ થતા? જો બેન, અત્યારે તો નવા ટેન્ડર જે કર્યા છે, હજી ટેન્ડર હવે ખુલ્યું હજી તો એ ટેન્ડર થશે એ રીતના. અને જે કામ ચાલુ થાય તો અમુક કામ જે છે અલગ અલગ ઝોન પ્રમાણે તો કોઈ 24 મહિનામાં છે, કોઈ 18 મહિનામાં છે. જેટલું નેટવર્ક હશે એ પ્રમાણે કામ પૂર્ણ થવામાં સમય લાગે, પણ વધુમાં વધુ 24 માસના અંદર પૂર્ણ થાય એ પ્રમાણે એક ગાઈડલાઈન છે. એટલે આ ચોમાસું પૂર્ણ થયા પછી આશા રાખીએ કે આ જે કામગીરી છે તે શરૂ થઈ જશે? જી, બિલકુલ ચાલુ થઈ જશે. એકદમ આગ્રહ છે સાહેબનો કે જલ્દી, અને અત્યારે સરકારના તરફથી એમના બજેટમાંથી અને આ ડ્રેનેજ લાઇનના અંદર માટે બી બજેટ બી આપેલું છે. આભાર ધરમસિંહભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે અને આ જાણકારી આપવા માટે. 42 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ લાઇન નંખાશે બોપલ ઘુમા અને શેલામાં, જેથી પાણી ન ભરાય. અને ચોમાસા બાદ આ મહત્વની જાણકારી મળી છે કે ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવાની આશા છે. અમદાવાદથી સમાચાર. માંડલ તાલુકાનું કડવાસણ ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે. હજુ પણ પાણીનો નિકાલ ન થતા રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. વરસાદ થંભી ગયા છતાં હજુ પાણી નથી ઓસર્યા. ગ્રામજનોએ વિડીયો વાયરલ કર્યા છે કે આખરે શું સ્થિતિ છે, પ્રશાસન સુધી એ વિડીયો પહોંચે અને સમસ્યાઓનો અંદાજ લોકો લગાવી શકે, અધિકારીઓ ખાસ કરીને લગાવી શકે. માંડલ તાલુકાનું કડવાસણ ગામ જે આ સ્થિતિમાં છે, પાણી ભરાયેલા છે. લોકો હવે આશા રાખીને બેઠા છે કે અધિકારીઓ જાગે અને અહીં કામગીરી કરે. સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, શું સમસ્યા છે કડવાસણ ગામની?
ચોક્કસ જે રીતે ગ્રામજનોએ જ આ વિડીયો છે તે મીડિયા સમક્ષ મોકલ્યો છે અને તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે ગામના મુખ્ય રસ્તાઓ છે તેમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. વરસાદ થંભી ગયો તેને અનેક દિવસો થયા છે, તેમ છતાં પણ હજુ પાણી છે ગામના રસ્તાઓ ઉપર છે. હવે ગામજનોની જે ડર છે તે છે કે રોગચાળો ક્યાંક ના ફાટી નીકળે, કારણ કે પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો. તેના કારણે જે રસ્તાઓ ઉપર પાણી છે અને પાણીના કારણે જે કાદવ કીચડ પણ જોવા મળી રહ્યો છે, તેથી વાહન ચાલકોને પણ અવર જવર માટે મુશ્કેલી થઈ રહી છે. અને બીજી તરફ પાણીનું સ્થિર હોવાના કારણે ત્યાં મચ્છરજન્ય રોગચાળો વધવાની પણ ભીતિ છે ગ્રામજનોને સેવાઈ રહી છે. આ ગ્રામજનો તરફથી જ આ વિડીયો મોકલવામાં આવ્યો છે અને તેઓએ ગુહાર લગાડી છે કે આ તંત્ર કદાચ આ વિડીયો છે તે જુએ અને ત્યારબાદ ત્યાં કામગીરી કરે. આ જે વિડીયો છે તે માંડલ તાલુકાના કડવાસણ ગામનો છે અને તેમાં જ સ્પષ્ટપણે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કઈ રીતે ગંદકી છે તે જોવા મળી રહી છે. હવે જોવાનું રહે છે કે તંત્ર ત્યારે ક્યાં પહોંચે છે અને આ કામગીરી છે કરે છે અને ત્યાં પાણીનો સત્વરે નિકાલ એ પ્રકારની માંગ છે તે ગ્રામજનો અહીં કરી રહ્યા છે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. અમદાવાદથી સમાચાર. દીપડાને પકડવા વન વિભાગના ધમપછાડા. સાણંદના મોટી દેવતીમાં દીપડાનો આતંક. 24 કલાક બાદ પણ દીપડો વન વિભાગની પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે. દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ફૂટપ્રિન્ટની દિશામાં આગળના ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. અમુક કિલોમીટર બાદ દીપડાના ફૂટપ્રિન્ટ પણ જોવા નથી મળ્યા. પાંજરું મુકાયું હતું ત્યાં પણ કંઈ જ કશું આવ્યું નથી. હાલ દીપડાની શોધખોળ ચાલુ છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, વન વિભાગની કામગીરી ક્યાં સુધી પહોંચી? બિલકુલ દીપા, સાણંદના મોટી દેવતી ગામે દીપડો દેખાવાનો સામે આવ્યો હતો અને એ મામલે ગઈકાલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે જગ્યાએ દીપડાના ફૂટપ્રિન્ટ જે મળ્યા હતા તે દિશામાં આગળના ગ્રામ્ય વિસ્તારોમાં જે છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું કે દીપડો જે છે તે કઈ દિશામાં જે દિશામાં ફૂટપ્રિન્ટ મળ્યા હતા તે દિશામાં દીપડો આગળ વધ્યો છે કે કેમ તે તપાસ કરવામાં આવી હતી અને અમુક કિલોમીટર બાદ દીપડાના જે ફૂટપ્રિન્ટ જે છે તે વન વિભાગને જોવા મળ્યા નથી. આ ઉપરાંત જે પાંજરું જે જગ્યાએ મૂકવામાં આવ્યું હતું ત્યાં પણ કશું જ હાથ લાગ્યું નથી. એટલે અત્યારે પણ દીપડાની શોધખોળ જે છે તે ચાલુ છે. મોટી દેવતી ગામ છે સાણંદનું, ત્યાં દીપડો દેખાવાનો મામલો આવ્યો હતો અને તેમાં સર્ચ ઓપરેશન ગઈકાલથી ચાલી રહ્યું છે. જી આભાર સંજય જાણકારી આપવા માટે. 2027ની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને મળ્યા પ્રભારી. ભાજપે ગુજરાત પ્રભારીનું નામ જાહેર કર્યું. તરુણ ચુગ ગુજરાતના પ્રભારી બન્યા છે. રાષ્ટ્રીય ભાજપે પ્રભારીઓની નિયુક્તિ કરી છે. યુપી, પંજાબ, ગુજરાતના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. તરુણ ચુગ ભાજપના વરિષ્ઠ નેતા છે. મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે અને તેમના શિરે હવે ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સંગઠને સોંપી છે. નીતિન નબીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે અને એવામાં યુપી, પંજાબ અને ગુજરાતના પ્રભારીઓની પણ જાહેરાત થઈ છે. રાષ્ટ્રીય ભાજપે પ્રભારીઓની નિયુક્તિ કરી છે, જેમાં તરુણ ચુગ ભાજપના વરિષ્ઠ નેતા હવે ગુજરાતના પ્રભારી તરીકેની પોતાની ફરજો અદા કરશે. તેઓ રાજ્યસભાના સાંસદ છે, મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. તેમના શિરે ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 2027ની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે અને અહીં તરુણ ચુગ પર સૌથી મોટી જવાબદારી એટલા માટે કારણ કે આટલા વર્ષોથી એક હતું શાસન ભાજપનું અને 2027ની ચૂંટણીને લઈને પણ ભાજપ કોઈ પણ રિસ્ક નથી લેવા માંગતું અને એટલે જ અત્યારથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે. આમ તો ભાજપ તરફથી દર વખતે નિવેદન આપવામાં આવતા હોય છે કે કોઈ પણ ચૂંટણી હોય અમે દરેક વખતે તૈયાર હોઈએ છીએ, પછી એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પ્રધાનમંત્રી માટે લોકસભાની ચૂંટણી હોય. અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, દિલ્હીથી જોડાયા છે અમિત પાંडे. अमित, गुजरात भाजपा के लिए ये बड़ी खबर है कि नए प्रभारी को नियुक्त किया गया है. क्या है इनकी मतलब जो इनका एक्सपीरियंस, जरा हमको बताइए. देखिए, तरुण चुग जो कि भाजपा के गुजरात के प्रभारी नियुक्त किए गए हैं, बहुत ही ये संगठन में सक्रिय रूप से यह भागीदार रहे हैं. इससे पहले भी पार्टी के राष्ट्रीय महासचिव थे और कल जो नवनियुक्त टीम है उसमें
तरुण चुग को राष्ट्रीय कार्यालय प्रभारी नियुक्त किया गया था और अब इनको चुनावी राज्य गुजरात में प्रभारी बनाया गया है। और प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह, ये दोनों गुजरात से ताल्लुक रखते हैं और अब इसके बाद इस राज्य में हमेशा जब चुनाव हुए हैं, भारतीय जनता पार्टी ने चुनावी जीत की सफलता का स्वाद चखा है। तो अब इस मोमेंटम को बरकरार करने के लिए पार्टी के इस प्रमुख रणनीतिकार को यह जिम्मेदारी दी गई है और किस तरीके से ये जिम्मेदारी आगे बढ़ाई जाए, कैसे संगठन में और धार ली जाए, कैसे एंटी इनकम्बेंसी का सामना किया जाए, यह सारी जो रणनीति बनेगी तरुण चुग की अगुवाई में बनेगी। पंजाब से ताल्लुक रखते हैं, इससे पहले भी महत्वपूर्ण राज्य जम्मू कश्मीर, पंजाब का प्रभार यह देख चुके हैं और अब जब गुजरात के प्रभारी बनाए गए हैं तो अंदाजा लगाया जा सकता है कि जो इनके पास संगठनात्मक अनुभव है, अब उसका इस्तेमाल पार्टी के इस लगातार किले के रूप में स्थापित हो चुके गुजरात को बरकरार रखने में मदद मिलेगी। देखिए, तरुण चुग को अभी कुछ समय पहले ही राज्यसभा सांसद के रूप में भी उनको अपॉइंट किया गया था और अब इसके बाद गुजरात जैसे महत्वपूर्ण राज्य की इनको जिम्मेदारी दी गई थी। अगर हम देखें तरुण चुग के प्रोफाइल को पिछले 1 साल में, तो लगातार 3 बार इनका पार्टी की अलग अलग पदों पे इनकी नियुक्ति हुई है। इनको राज्यसभा सांसद बनाया गया, इनको कार्यालय प्रभारी बनाया गया और अब इनको अब गुजरात जैसे महत्वपूर्ण राज्य का प्रभार दिया गया है। तो बहुत अहम यह नियुक्ति है और गुजरात के चुनावी दशा में यह नियुक्ति बहुत ज्यादा तय करेगी बीजेपी के गेम प्लान को। शुक्रिया अमित, जानकारी के लिए। ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે। તરુણ ચુગ ભાજપના વરિષ્ઠ નેતા, જેમને ગુજરાત પ્રભારી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે। તેઓ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે અને હવે જ્યારે 3 દશકથી પણ વધારે સમય સુધી ભાજપનું એક હથ્થું શાસન ગુજરાત પર રહ્યું હોય તો 2027ની ચૂંટણી તેની માટે કેટલી મહત્વની છે તેનો અંદાજ સૌ કોઈ લગાવી શકે છે। 2027 માટે ભાજપ અત્યારથી જ તૈયારી કરી ચૂક્યું છે। પ્રભારીની પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે અને ચૂંટણીને લઈને દશા અને દિશા તમામ પાસાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો થાય, માઇક્રો મેનેજમેન્ટ થાય તે માટે પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે। તરુણ ચુગ જે ભાજપના વરિષ્ઠ નેતા છે, તેમને સંગઠનથી માંડીને સરકાર સુધી તમામ જે પાસાઓ છે તેનો ખાસો એવો અનુભવ છે જે હવે ગુજરાતને પણ મળશે અને ગુજરાત ભાજપને મળશે। ભાજપના વરિષ્ઠ નેતા તરુણ ચુગ, જેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ગઈકાલે નીતિન નબીનની રાષ્ટ્રીય ટીમ જે જાહેર થઈ અને તેમાં ગુજરાત ભાજપને નવા પ્રભારી જે મળ્યા છે તેના પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો। ભાજપે ગુજરાત પ્રભારીનું નામ જાહેર કર્યું છે। महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। अमदावादना साणंदमां फरी दीपड़ो देखायो छे। साणंदनी सीममां फरी दीपड़ो देखायो छे। सीममांथी दीपड़ाना नवा फूटप्रिंट मळ्या। फरी एक वखत दीपड़ाना फूटप्रिंट जोवा मळ्या। साणंदनी सीममां नवा फूटप्रिंट मळ्या छे। वन विभाग हजू पण दीपड़ाने पकड़ी नथी शक्युं। नवा लोकेशन पर दीपड़ो देखाता दहशतनो माहोल छे। गईकाले जे दीपड़ो देखायो हतो तेने लईने हजू पण सवालो छे, असमंजस छे અને એવામાં ફરી એક વખત દીપડો દેખાયો છે। સાણંદની सीममां आ दीपड़ो देखाव छे। सीममांथी दीपड़ाना नवा फूटप्रिंट मळ्या छे। फरी एक वखत दीपड़ाना फूटप्रिंट जोवा मळ्या छे। लोकोमां डरनो माहोल छे, दहशतनो माहोल छे। खास करीने सांजना समय, रात्रिना समय लोको घरनी बहार निकळता पहेला 10 वखत विचारे छे। संवाददाता प्रणव जोड़ाया छे વધુ જાણકારી સાથે। प्रणव, સાણંદમાં ફરી દીપડો દેખાયો છે, શું વિગતો? ચોક્કસ ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તે પ્રમાણે ફરી વખત દીપડાની દહેશત છે તે વધી હોય તે પ્રકારના આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 2 દિવસ પહેલા સાણંદથી જે મોટી દેવતી ગામ તરફ જવાના જે રાજમાર્ગ હતો, રસ્તાઓ હતા, ત્યાં આવેલા ખેતરોની અંદર ફૂટપ્રિન્ટ છે તે જોવા મળ્યા હતા દીપડાના। પરંતુ આજે વહેલી સવારે ફરી વખત હવે સાણંદની સીમ એટલે સાણંદ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારના દીપડાના ફૂટપ્રિન્ટ છે તે હાલ મળી રહ્યા છે। એટલે ચોક્કસ એ કહી શકાય કે દીપડો જે છે તે હવે અમદાવાદના આસપાસના જે પંથકો છે તેમાં તે ફરી રહ્યો છે। તેમ છતાં પણ હજુ પણ વન વિભાગ ક્યાંક નિષ્ક્રિય રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કારણ કે છેલ્લા અનેક સમયથી જે રીતે અમદાવાદ શહેરના ગુમા વિસ્તારમાં દીપડો જોવા મળ્યો, સીસીટીવીમાં કેદ થયો, ત્યારબાદ વન વિભાગ જાગ્યું, વન વિભાગ તે દીપડાને પકડી નથી શક્યું અને એ દીપડો હવે એવું અનુમાન છે
જે કહી રહ્યા છે જે તેઓનું કેવું છે કે આ દીપડો એ જ છે કે જે અમદાવાદ સિટીના વિસ્તારમાં ફરી રહ્યો હતો. હવે તે પોતાનું જે ઘર છે તે સાણંદથી આસપાસના જે પંથકો છે તેમાં તે બનાવી રહ્યો છે અને તેના જ કારણે હવે ફરી વખત દહેશતનો માહોલ છે તે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. સાણંદની આસપાસના જે પંથકો છે તેમાં આ દીપડો છે તે પ્રવેશી ચૂક્યો છે અને તે ત્યાં ફરી રહ્યો છે. તેમ છતાં પણ વન વિભાગ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહ્યું છે, તેને પકડી નથી શક્યું. તે પણ એ વાસ્તવિકતા છે. વન વિભાગ માત્ર ખાલી પાંજરાઓ મૂકીને સંતોષ માની રહી છે, પરંતુ જે સર્ચ ઓપરેશન થવું જોઈએ તે સર્ચ ઓપરેશન નથી થઈ રહ્યું અને તેના જ કારણે આ જે દીપડો છે તે હવે સાણંદ જે વિસ્તાર છે સાણંદથી મોટી દેવતી તરફ જવાના જે બાયપાસ કહેવામાં આવે છે તે બાયપાસથી આ ફૂટપ્રિન્ટ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તેને લઈને જ વન વિભાગને જાણ તો કરાઈ છે, પરંતુ વન વિભાગ હજુ પણ એ દીપડાની શોધ નથી કરી શક્યું. તે આસપાસના જે ગ્રામજનો છે તે પણ વન વિભાગની કામગીરી ઉપર રોષ ઠાલવી રહ્યા છે કે વન વિભાગ કોઈ પણ જે કામગીરી છે તે નક્કર નથી કરી રહી. માત્ર ત્યાં પાંજરું મૂકે છે, ફૂટપ્રિન્ટ છે તેની તપાસ કરે છે, ત્યારબાદ તે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી. અત્યારે જે આ ફૂટપ્રિન્ટ મળ્યા છે તેને લઈને ગ્રામજનો તરફથી જ આખો આ વિડીયો છે તે મોકલવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ ફૂટપ્રિન્ટ છે તે દીપડાના છે, એટલે ગ્રામજનોમાં પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ દહેશત એટલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાં આસપાસ અનેક એવા જે એકમો છે જ્યાં ખેતરોમાં કામ કરતા લોકો હોય છે, મજૂરો કામ કરતા હોય છે, તેના લોકોને પણ હવે ચિંતા વ્યાપી છે કે જો આ કદાચ આ દીપડો જ ખરેખર સાબિત થશે તો ચોક્કસપણે જે આસપાસના લોકો છે તેના માટે ચિંતાનો વિષય બનશે, કારણ કે દીપડો એ હિંસક પણ હોય છે, માનવીઓને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે કરતો હોય છે. પરંતુ ચોક્કસ આ નવો એક વિડીયો છે તે સામે આવ્યો છે. વિડીયોની અંદર સ્પષ્ટપણે જે વિડીયોમાં ગ્રામજનોએ જ આ વિડીયો છે તે મોકલ્યો છે અને ગ્રામજનોનું કહેવું છે કે આ દીપડાના ફૂટપ્રિન્ટ છે અને વધુ વન વિભાગ હજુ તપાસ નથી કરી રહી. વન વિભાગ માત્ર ખાલી એક પાંજરું મૂકીને સંતોષ માની રહી છે અને હજુ નક્કર કામગીરી નથી કરી. તેના કારણે ગ્રામજનોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રણવ, અહીં સવાલ એ છે કે જ્યારે સૌરાષ્ટ્રની વાત હોય, દક્ષિણ ગુજરાતની વાત હોય અને ચાર પગની દેખા જોવા મળે એટલે વન વિભાગ એલર્ટ થઈ જાય છે, ત્યાં તેમને સફળતા મળે છે. અવારનવાર આપણે સમાચારોમાં પણ વાંચતા હોઈએ છીએ, જોતા આવ્યા છીએ કે ત્યાં સફળતા મળે છે. તો આખરે અમદાવાદમાં શું થઈ જાય છે? થોડા જ સમય પહેલા શહેરી વિસ્તારમાં, અમદાવાદના શહેરી વિસ્તારમાં દીપડો દેખાયો હતો અને હવે ગ્રામ્ય વિસ્તારો સુધી તે પહોંચ્યો છે. ચોક્કસ એટલે વન વિભાગની કામગીરી ઉપર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. જો વન વિભાગે પહેલેથી જ યોગ્ય કામગીરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોત તો આ દીપડો જે રીતે અમદાવાદના ગોમા વિસ્તાર સુધી પહોંચ્યો હતો તે હવે આ દીપડો છે તે સાણંદની આસપાસના જે પંથકો છે તેમાં એ ફરી રહ્યો છે અને જે રીતે ગ્રામજનોનો પણ દાવો હતો કે આ દીપડો એકલો નથી, એની સાથે એનું બચ્ચું પણ હોઈ શકે છે, એનું કોઈ પણ નાનો દીપડો પણ હોઈ શકે છે. આ પ્રકારનું અનુમાન છે કે તે ગ્રામજનો પણ લગાડી રહ્યા હતા. પરંતુ સવાલો વન વિભાગની કામગીરી ઉપર થઈ રહ્યા છે. વન વિભાગ કેમ નિષ્ક્રિય રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે. જે રીતે ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે અને ગ્રામજનો પણ આ ફૂટપ્રિન્ટ જે છે એ ગ્રામજનો તરફથી જ મીડિયાને મોકલવામાં આવી રહ્યા છે કે અહીં દીપડો છે તે લોકોનો ડરનો માહોલ છે, પરંતુ વન વિભાગ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પ્રત્યુત્તર, યોગ્ય જવાબ નથી મળી રહ્યો. તેના કારણે ગ્રામજનો એ દહેશતમાં જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહે છે કે વન વિભાગ કેટલું સક્રિય બને છે અને આ દીપડાને છે તે પાંજરે અહીં પૂરે છે. પ્રણવ, અહીં એ પણ સવાલ છે કે મોટી દેવતી ગામથી જે ફૂટપ્રિન્ટ્સ મળ્યા હતા અને સાણંદની સીમમાંથી જે ફૂટપ્રિન્ટ્સ મળ્યા છે તે એક જ દીપડાના છે કે પછી અલગ અલગ દીપડા છે, એ પણ તપાસનો વિષય બનશે? ચોક્કસ એ વિષય બનશે જ, કારણ કે પહેલા જ ગ્રામજનો કહી રહ્યા હતા કે આ દીપડો છે તે અહીં ઘર કરી ગયો છે, એટલે દીપડો એની ટેરિટરી બનાવી રહ્યો છે ત્યાં, કારણ કે એ જંગલી વિસ્તાર છે, સિટીથી એકદમ નજીક છે. ત્યાં પણ જે પશુ ચરાવતા જે લોકો છે તે લોકોનું પણ કહેવું છે કે અહીં અમને ક્યાંક ડરનો માહોલ છે, જે પશુધન છે તે પણ ક્યાંક ઓછું થયું છે, પરંતુ સવાલ વન વિભાગ. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.